બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક થયા હોવાનો બનાવ. બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક. બલુચિસ્તાન લિબરેશન આર્મીનો દાવો ટ્રેન હાઈજેક કરી છે. બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA દ્વારા ટ્રેન હાઈજેક કર્યા હોવાની વિગતો સામે આવી છે. અનેક મુસાફરોને બંધક બનાવ્યા હોવાની વિગતો છે. ક્વેટાથી પેશાવર જઈ રહી હતી જફર એક્સપ્રેસ, જે ટ્રેનને હાઈજેક કરી છે. BLA બંધક જવાનોને મારી નાખવાની ધમકી આપી. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજા પાસેથી. મેહુલ, પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક થયા હોવાનો બનાવ, શું વિગતો? જે પ્રમાણે પાકિસ્તાનથી અત્યારે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જે ટ્રેન જે છે તેને જે BLA એટલે બલુચ લિબરેશન આર્મી દ્વારા હાઈજેક કરવામાં આવે છે. આની અંદર 120 જેટલા જે મુસાફરો છે, સાથે જ આ જે હાઈજેક કરવાની જે ઘટના સામે હતી તે દરમિયાન વધારે સંખ્યામાં જે ગોળીબારી થઈ હતી અને ગોળીબારીની અંદર 6 જેટલા સૈનિકોના મોત થયા તે પણ જે વાત છે સામે આવી છે. આર્મી અને જે BLA વચ્ચેના ફાયરિંગની અંદર 6 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. બાકી કેટલા ઇજાગ્રસ્તો તે અંગેની માહિતી નથી. સાથે જાફર એક્સપ્રેસ જે છે તેને હાઈજેક કરી અને તેને લઈ જવામાં આવે છે. આ સાથે જ BLAના જે લોકો છે તેના દ્વારા જે પાટા છે તે પણ ઉડાડી દેવામાં આવ્યા છે. એટલે કે કોઈ કાર્યવાહી ના થાય તે માટે અથવા વધારે ફોર્સ ના આવે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. અને સાથે સાથે તેમણે એવું પણ એક નિવેદન આપ્યું છે કે કોઈ પણ પ્રકારની જો કાર્યવાહી કરવામાં આવશે તો જે બંધકો જે છે તેઓને એક બાદ એક મારી નાખવામાં આવશે. જેની અંદર મહિલા, બાળકો, તમામ જે લોકો છે તેઓની પણ જે હત્યા કરવાની વાત જે છે તેઓ પોતાના નિવેદનની અંદર કરી દીધી છે. સાથે જ આ રીતની ઘટનાઓને અગાઉ પણ તેઓ અંજામ આપી ચૂક્યા છે. અને સાથે તેઓની જે ડિમાન્ડ જે ખાસ કરીને રહેલી છે તે ડિમાન્ડની જે પૂરી કરવા માટે વારંવાર રીતની ઘટનાઓનો તેઓ અંજામ આપતા રહે છે. ત્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે તેઓ અલગ બલુચિસ્તાનની માંગણી કરી હતી. ભારત અને પાકિસ્તાનના જયારે ભાગલા પડ્યા ત્યારથી આ માંગણીની જે વાત છે તે હતી, પરંતુ આ માંગણી ના સંતોષાઈ હોવાના લીધે તેઓ વારંવાર આ રીતે જે આતંકી હુમલા છે તે કરતા જોવા મળી રહ્યા છે. અને સાથે જ આ સંગઠન જે છેલ્લા કેટલાય વર્ષોથી કામગીરી કરે છે અને સાથે જ આવી કાર્યવાહીની અંદર હજારોની સંખ્યામાં જે લોકો છે તેને મોતને ઘાટ પણ ઉતારી દીધા છે. હાલ જે ટ્રેન જે હાઈજેક કરવામાં આવી છે તેની ફરતે BLAના તમામ જે લોકો છે તે હથિયારબંધ પહેરો લગાવી રહ્યા છે અને સાથે જ લોકો પણ પોતાના પરિજનોને સારી સુરક્ષિત રીતે પહોંચી જાય રિટર્ન તેમના માટે તેઓ માંગ કરી રહ્યા છે. એટલે એક બાજુ પાકિસ્તાન ઉપર પ્રેશર ઉભું થઈ રહ્યું છે BLAનો, તો બીજી તરફ જે લોકો છે પાકિસ્તાની લોકો તે પણ જે લોકો પાકિસ્તાનની આર્મી ઉપર પ્રેશર વધારી રહ્યા છે કે તમામ લોકોને સુરક્ષિત રીતે પાછા લાવી દે. જી ચોક્કસ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ. પાકિસ્તાનના 6 સૈનિકો માર્યા ગયા હોવાની વિગતો છે. અનેક મુસાફરોને બંધક બનાવ્યા હોવાની વિગતો છે. BLA સાથેની લડાઈમાં પાકિસ્તાની ફોર્સની પીછેહટ થવા હોવાની પણ વિગતો. મુસાફરોને બંધક બનાવ્યા છે કે નહીં તેની હાલ વિગતો એવી સામે નથી આવી. પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા છે.